अम्मा बाद फ़क़द क़ाल इमामुना सादिक़ अलैहिस्सलाम नहनु कुल्लुना सुफ़नुन निजात वलाकिन सफ़ीनतु जद्दी अल हुसैन औसा व फ़िल लुजजिल बिहार असरा। सलवात पढ़िए मोहम्मद वाले। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद। अज़ीज़ान मोहतरम वज़ीरान अज़ीज़, जे हदीसની तिलावत તો શરફ હાસિલ કર્યો છું। એ હદીસનો તર્જુમો એ છે કે નહનુ કુલ્લુના સુફનુન નિજાત, અમે જેટલા અઈમ્મા છે બધાઈ નિજાતની કશ્તી છે। વલાકિન સફીનતુ જદ્દી અલ હુસૈન, પણ જે હુસૈનનો જે સફીના છે એટલે કશ્તી છે ઔસા, સૌથી વિશાળ છે, સૌથી મોટી કશ્તી છે। વફિલ લોજજિલ બિહાર અસરા, અને દરિયાના થપેડોમાં એ સૌથી પહેલા તમારી મંજિલ સુધી પહોંચાડવા વાળી કશ્તી છે। આ હદીસમાં ઇમામ હુસૈનની ફઝીલત બયાન કરવામાં આવે છે। અજીઝો, આ હદીસનો એક મિસદાક જે છે, કશ્તીનો અર્થ એ નથી કે જે આપણે જાય છે દરિયામાં બેઠે છે અને આ કોરથી આ કોર તમને પુગાડે, એટલે એ સમજાવવા માંગે છે હદીસ કે અહેલે બેત કશ્તીના જેમ છે। તમે આ લોકોની સીરત ઉપર અમલ કરશો તો તમે જે છે ને કયામતનો દિવસ જન્નત તમને મળશે, તમે કામયાબ થઈ જાશો। તો અહેલે બેતનો જે ફરમાન છે એ કશ્તી છે। આમાંથી એક વસ્તુ જે કશ્તીના જેમ છે, જેના ઉપર સવાર થવાની જરૂરત છે, એનું નામ છે ઝિયારત આશુરા। ઝિયારત આશુરા અહેલે બેત જે કશ્તીના જેમ છે એનો એક મિસદાક છે। ઈ છે હું ગઈકાલ તમારી સમક્ષ બયાન કર્યો તો कि जे पहलो फराज छे अस्सलामु अलैका या अबा अब्दुल्लाह, आ पहलो फराज ऊपर चर्चा कर्यो तो कि અમે શું કામ સૌથી પહેલા જે છે સલામ કરે છે, અસ્સલામુ અલૈકા। ઝિયારત હોય તો સૌથી પહેલા અસ્સલામુ અલૈકા। ઝિયારતનો અર્થ શું છે આ સમજવા માટે કે શું કામ અમે અસ્સલામુ અલૈકા સૌથી પહેલા આ ફરાજ ઇસ્તેમાલ કરે છે, વાપરે છે। જ્યાર સુધી તમે ઝિયારતનો અર્થ નહીં સમજતો તમને ખબર નહીં પડશે। ઝિયારતનો અર્થ શું છે? ઝિયારતનો અર્થ જે ઉલમા બયાન કરે છે, ઝિયારતનો અર્થ છે મુલાકાત। મુલાકાત કરવું। આપણે જાય છે કરબલા, નજફ, ઈરાન, મશહદ, ઝરી પાસે, એટલે ઇમામ થી મુલાકાત કરવા માટે જાય છે। ઝરીને ચૂમવા માટે નથી જાતા, મુલાકાત લેવા માટે જાય છે। એટલે અકીદો ઈ છે કે અહીંયા જેની કબ્ર છે ને ઈ જીવતા છે, જિંદા છે। વલા તહસબન્નલ્લઝીન કુતિલુ ફી સબીલિલ્લાહ અમવાતા, જે લોકો અલ્લાહની રાહમાં શહીદ થઈ ગયા આ લોકો મુર્દા નથી, જીવતા છે, જિંદા છે। તો ઇમામ હુસૈન તો સૈયદુશ શુહદા છે, એટલે જેટલા શહીદ થઈ ગયા છે બધાયનો સરદાર છે। તો અમે જ્યારે ઝિયારત કરવા જાય છે તો આ સમજીને જાય છે કે जिंदा इमाम पासे मुलाकात लेवा जाए छे। अहींया जे ज़ियारत हमें पढ़े छे ज़ियारत आशुरा, तो ई समझीने पढ़े छे कि जिंदा इमाम ने हमें सलाम करे छे, એટલે ઝિયારતનો અર્થ ઈ છે। જ્યારે મુલાકાત લેવા તમે જાઓ કોઈને પાસે, કોઈ પાસે, તો સૌથી પહેલા કામ શું આપણે કરે છે? કોઈની મુલાકાતે આપણે જાય તો સૌથી પહેલા સલામ કરે છે। તો આવી રીતે ઝિયારત છે, ઝિયારતમાં અમે મુલાકાત કરે છે ઇમામ સાથે, અને એટલા માટે સૌથી પહેલા જે ફરાજ છે અસ્સલામુ અલૈકા ઈ છે। મસલન કે શું કામ સૌથી પહેલો જે ફરાજ છે અસ્સલામુ અલૈકા જે છે ઈ આપણે ઇસ્તેમાલ કરે છે। એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે। અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ। એટલા માટે હું તમને પહેલી મજલિસમાં કીધું હતું કે ઝિયારત એટલે ઇમામ સાથે કનેક્શન, અને દુઆ यानी अल्लाह साथे कनेक्शन। दुआ अल्लाह साथे कनेक्शन नो नाम छे, अने ज़ियारत इमाम साथे कनेक्शन नो नाम छे। तो गई कालनो जे खुलासो हतो ई हतो कि सलाम नो अर्थ शुं छे, अने अस्सलामु अलैका जे आपणे कहे छे या अबा अब्दुल्लाह, ए मौला तमारा उपर मारो सलाम थाय, एनो अर्थ शुं थाय छे? એટલે ખુલાસો એ હતો કે સલામનો જે અર્થ છે ને ઈ
સલામતી એટલે હું તમને સલામ કરું છું એનો અર્થ એ છે કે હું ગારંટી લઉં છું કે મારા તરફથી તમે સલામત છો, એટલે હું તમને કોઈ જાતનું નુકસાન નહીં પુકાડીશ. તમારી જાન, તમારો માલ, તમારી ઇજ્જત મારા તરફથી મહેફૂઝ છે, એટલા માટે હું તમને સલામ કરું છું. એટલે તમે મારાથી બીઓ નહીં. હું સલામ ના કરું ના તો તમે બીઓ કે કઈ ગડબડ છે, પણ સલામ કરી દીધો તમને તો તમે એમ લાગો કે હવે તો બધું ખલાસ થઈ ગયું, એટલે સલામ કરી દીધા એટલે કોઈ જાતનું નુકસાન નહીં પુકારશે. જો ઈ આપણા ધર્મમાં ખાલી તમને મળશે સલામનો અર્થ, પણ જે તમે હાય હેલો કરો છો એનો અર્થ કોઈ મને બોલે, કોઈ બી ડિક્શનરીમાં હાય હેલો એનો અર્થ શું છે કોઈ મને બોલે. તમને કોઈ બી દુનિયામાં જેટલો સલામ નો જે શબ્દ વાપરવામાં આવે છે, જે અર્થ આપણે ધર્મ મઝહબમાં છે સલામ વાલેકુમ જે અર્થ છે કોઈ ધર્મમાં નહીં મળે તમને. હાય હેલો નો કોઈ મતલબ જ નથી, કોઈ અર્થ જ નથી, કોઈ બી ડિક્શનરીમાં તમે જોઈ લ્યો. પણ એ આપણા ધર્મ છે જે અસ્સલામુ અલૈકા નો કઈ અર્થ છે, અને આવા અર્થ છે કે એટલે આ એક માણસ બીજા માણસને સલામ કરે તો તમે એમ લખો કે હવે આ બે માણસમાં અનબન નથી, અનબનાવ નથી, એટલે મોહબ્બત છે, એટલે પ્યાર છે. અગર પ્યાર મોહબ્બત ના હોત તો સલામ ના કરત, કેમ કે સલામનો અર્થ જ પ્યાર છે અને પ્રેમ છે અને મોહબ્બત છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો, ઝિયારતે આશુરા ઉપર આપણી મજાલિસનો સિલસિલો ચાલી રહ્યો છે. હું તમને ખાલી એની અહેમિયત બયાન કરવા માટે એક એક્ઝામ્પલ આપતા રહું છું. ગઈકાલ બી હું એક વાક્યા બયાન કર્યો તો આજે બી તમારી સમક્ષ તમને ખબર પડે આ ઝિયારતે આશુરા શું છે અને એ કેવી રીતે કશ્તી છે નિજાતની. એક કશ્તી ઈ છે, કહે છે કે આયતુલ્લાહ મિર્ઝા ઇબ્રાહિમ મહલ્લાતી મોટા આયતુલ્લાહ હતા, એનો જ્યારે ઇંતકાલ થાય છે તો એક નજફમાં આલિમ હતા, આરિફ હતા. એ સપનામાં જોયે છે કે મલકુલ મૌત ને જોયે છે, નજફમાં એક આલિમ, અને ઈ મલકુલ મૌત ને પૂછે છે એ આલિમ સપનામાં કે તમે ક્યાંથી આવી રહ્યા છો? તો એ કહે છે હું શિરાઝ શહેરથી આવી રહ્યા છું. શિરાઝ ઈરાનનો એક શહેર છે. તો કહે છે શિરાઝ થી શા માટે શિરાઝ? તો એ કહે છે હું ગયો તો આયતુલ્લાહ મિર્ઝા ઇબ્રાહિમ મહલ્લાતી ની રૂહ ને કબ્જ કરવા માટે, એની રૂહ કબ્જ કરીને હું આવું છું. એ ગુજરી ગયા છે. તો એ નજફનો આલિમ કહે છે કે તો આટાને આયતુલ્લાહ મિર્ઝા ઇબ્રાહિમ મહલ્લાતી કેવી હાલતમાં છે, એની રૂહ આલમે બરઝખમાં કેવી હાલતમાં છે? તો એ કહે છે કે ઈ તો તમે ન પૂછજો. આવી સારી હાલતમાં છે કે હું તમને શબ્દોમાં બયાન નહીં કરી શકું. મોટો બાગીચો છે, આ બાગીચો में જાત જાતનો ઝાડ છે, ડુંગર છે, આબશાર છે, ચશ્મા છે, ફૂલ છે, ફળ છે, લાખો હજારો હૂર ગિલમાન એની ખિદમત કરે છે અને એકદમ ટેસમાં છે અને ઊંચો મકામ મેલો છે એની આલમે બરઝખ. પૂછે છે એનું કારણ શું હતું કે આયતુલ્લાહ મિર્ઝા ઇબ્રાહિમ મહલ્લાતી ને જે છે એટલો ઊંચો મકામ મેલો છે? તો માલકુલ મૌત એને કહે છે કે ઈ જે છે ને પોતાની જિંદગીમાં દરરોજ પાબંદી સાથે ઝિયારતે આશુરા પડતા હતા, એના લીધે એને એટલો ઊંચો મકામ મેલો છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો, ઈ તમને ખબર પડે કે ઝિયારતે આશુરાની અહેમિયત શું છે. તો આપણા જે છે ને અડધો ફરાઝ ઉપર ગુફ્તગુ કરી રહ્યા હતા. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. યા અબા અબ્દુલ્લાહ રહી ગયો તો સલામ થાય તારા ઉપર એ અબા અબ્દુલ્લાહ. એમ નથી કીધા અસ્સલામુ અલૈકા યા હુસૈન ઇબ્ન અલી. શું કામ અબા અબ્દુલ્લાહ કહે છે? એનું કારણ શું છે? દરરોજ ઝિયારતમાં પડે છે યા અબા અબ્દુલ્લાહ. ઈ લકબ ક્યારે મળ્યો ઇમામ હુસૈન ને? કોણ દીધો છે? એનો અર્થ શું છે? અઝીઝો, તમને ખબર છે યા અબા અબ્દુલ્લાહ નો અર્થ શું છે? એ બંદગાને ખુદાનો બાપ. જેટલા દુનિયામાં બંદા છે અલ્લાહનો,
જે બંદા છે એ બધાયનો બાપ તારા ઉપર મારો સલામ. હું અલ્લાહનો બંદા છું, તમે અલ્લાહનો બંદા છો, બધાય અલ્લાહનો બંદા છે. પણ એનો બાપ કોણ છે અલ્લાહનો બંદાનો? ઇમામ હુસૈન છે. એને અર્થ શું છે? એટલે બાપનું મતલબ એ નહીં કે બાપ જે છોકરાનો બાપ હોય, એનો અર્થ એ છે કે જેટલા બંદગાને ખુદા છે આ દુનિયામાં, સૌથી વધારે અને સૌથી મોટો જે બંદા છે ને એ ઇમામ હુસૈન છે અલ્લાહનો. આપણે કહેતા હોય ને કે આ કામમાં તો હું તારો બાપ છું, એનો અર્થ શું છે? આ કામમાં તો હું તારો બાપ છું, એટલે તારાથી વધારે હું જાણું છું. સમજો છો? તો અઝીઝો, શું કામ આવી રીતે લકબ મળેલો છે? બંદગાને ખુદાનો બાપ તારા ઉપર મારો સલામ. તવજ્જો ચાલો. જ્યારે વિલાદત થાય છે ઇમામ હુસૈનની, જીબરીલ આવે છે અને કહે છે કે યા રસૂલલ્લાહ, આપ જે ફરજંદ છે ને દુનિયામાં જે આવ્યો છે, ઈ કરબલાના મેદાનમાં 3 દિવસનો ભૂખ્યો અને પ્યાસો શહીદ કરવામાં આવશે, એને ઉપર જુલમ કરવામાં આવશે. તો રસૂલે ખુદા ગિરિયા કર્યા પછી રસૂલે ખુદાથી મોઢાથી નીકળ્યો, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. સૌથી પહેલા કોણ બોલ્યો? રસૂલે ખુદા. જ્યારે ઇમામ હુસૈનની વિલાદત થાય છે. શું કામ? બધું મસાયબ સાંભળીને જીબ્રીલ જે બતાવ્યા અને કીધા સજદાની હાલતમાં ઇમામ હુસૈનને ઝેબા કરવામાં આવશે. હવે અલ્લાહનો સૌથી મોટો બંદા, એના ઉપર ચર્ચા કરવા માંગુ છું. આબા અબ્દુલ્લાહ. હવે આપણે આબાને અલગ કરે એટલે અબ એટલે બાપ, અબ્દુલ્લાહ ઉપર પણ આપણે વાત કરીએ. અબ્દુલ્લાહ જેને આપણે કહે છે અલ્લાહનો બંદા. અબ્દનો અર્થ શું છે? એટલે ગુલામ. ગુલામનો અર્થ શું છે? આગળ જમાનામાં જેવી રીતે બજારમાં બધી વસ્તુ વેચવામાં આવે અને ખરીદવામાં આવે, આવી રીતે ગુલામ ખરીદવા અને વેચવામાં આવતો. દાખલા તરીકે હું જેના મોહમ્મદભાઈની દુકાન ઉપર જાઉં તો બધું વેચે છે, કપડા છે રેડીમેડ. અને દાખલા તરીકે જે છે ને રિઝવાનની દુકાનમાં જાઉં તો દાખલા તરીકે મોબાઈલ. આવી રીતે બધાય અલગ અલગ વસ્તુ વેચે છે. પણ હું જ્યારે ખરીદ લઉં એક વસ્તુ તમારા પાસથી, મોબાઈલ યા જે બી હોય, એ મારી થઈ જાય. પૈસા તમને આપી દઉં, હું માલિક છું એનો. હવે એ વાપરવાનું મારા હાથમાં છે, જેવી રીતે ચાહું એને વાપરું, કેમ કે હવે માલિક થઈ ગયો છું. અઝીઝો, એ આગળ જમાનામાં ગુલામ બજારમાં વેચવામાં આવતો હતો. માણસો જાતા હતા અને જોઈને ખરીદતા હતા, જેવી રીતે આપણે સામાન ખરીદે છે આવી રીતે. એક માલિક જાય, પૈસા આપીને ગુલામને ખરીદી લે એટલે ઘર લઈને આવે. હવે એનો ગુલામ થઈ ગયો. એનો અર્થ શું છે? હવે હુકમ કેનો હાલશે ગુલામ ઉપર? માલિકનો હાલશે. કેમ માલિકનો હુકમ હાલશે? કેમ કે ઈ ખરીદી લીધો છે, હવે ઈ માલિક થઈ ગયો છે. ઈ છે અબ્દનો અર્થ. હવે આપણે બધાય અલ્લાહનો ગુલામ છે, તો આપણા ઉપર કેનો હુકમ હાલશે? અલ્લાહનો હુકમ. કેમ કે અલ્લાહનો ગુલામ છે, આપણો ખાલિક અલ્લાહ છે. તો હવે એનો અર્થ શું છે? જેવી રીતે આ દુનિયામાં એક ગુલામ પોતાના મરજીથી કોઈ કામ નહીં કરી શકે જ્યાર સુધી માલિકની રજા ના હોય, આવી રીતે આપણે આ દુનિયામાં અલ્લાહની મરજીના વગર કોઈ આવા કામ નહીં કરે જેમાં અલ્લાહની મરજી ના હોય. દાખલા તરીકે પગથી આપણે હાલીને અહીંયા જાય જ્યાં અલ્લાહ અમને રજા આપે છે, આંખથી ઈ જોયે જેમાં અલ્લાહની મરજી છે, હાથથી ઈ કામ કરે જેમાં અલ્લાહ રજા આપ્યો છે, જીભથી ઈ બોલે જેમાં અલ્લાહ અમને રજા આપ્યો છે. હવે આમાં આંખથી કોઈ આવી વસ્તુ જોઈએ અલ્લાહની મરજી ના હોય, પગથી આવી જગ્યા હાલીને જાય અલ્લાહની જેમાં મરજી ના હોય, હાથથી આવો કામ કરે જેમાં અલ્લાહની મરજી ના હોય, જીભથી ઈ બોલે જેમાં અલ્લાહની મરજી ના હોય, તો આપણે ગુલામ નથી. ઈ ખોટે આપણે દાવા કરે છે કે અમે અલ્લાહનો ગુલામ છે. એક સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આલે મુહમ્મદ. એટલા માટે અબ્દથી બનાવવામાં આવ્યો છે શું? ઉબુદિયત. ઉબુદિયત એટલે અલ્લાહ અને બંદાના દરમિયાન જે હાલત છે, ઈ કૈફિયત અને હાલતને ઉબુદિયત કહેવામાં આવે છે. અને ઉબુદિયતથી બનાવવામાં આવ્યો છે ઇબાદત. અબ્દ, ઉબુદિયત અને ઇબાદત, આ એક જાતની નમાઝ જે છે ને, ઈ એક જાતની શું આપણે કહે ઉબુદિયતનો મઝહર છે અલ્લાહના સામે.
અને ખાલી નમાઝ નથી, એ એક મિસદાક છે ઉબુદિયતનો નમાઝ. આના સેવા આખી જિંદગી 24 અવર્સ જે આપણો છે 24 કલાક એમાં જે છે ને જે બી આપણે કામ કરે, ચાહે આપણે ખાએ પીએ સોએ હરે ફરે, એ બધું જે છે ને ઉબુદિયતમાં આવી શકે છે. આપણે દર એક અમલને દર એક એક્શનને આપણે અલ્લાહના મરજીના મુતાબિક પસાર કરી શકીએ છીએ. અલ્લાહ કીધો છે કે તમે ખાધા ખોરાક જો તમે ના ખાઓ, ખાવાનું જમવાનું, શરીર જિસ્મ તમારું કમજોર થઈ જશે. એમાં અલ્લાહની મરજી છે. અલ્લાહ કીધો છે જાઓ તમે કમાઓ હલાલ રોજી, નગર તમે તમારી બચ્ચાઓની ખર્ચા નહીં હલાવી શકો. એમાં ઉબુદિયત આવી ગઈ. કામ કરવામાં બી ઉબુદિયત આવી જાય છે, ખાવા પીવામાં ઉબુદિયત આવી જાય છે. અચ્છા તમે જાઓ રમવા, એક્સરસાઇઝ કરવા જાઓ, એમાં બી ઉબુદિયત છે. કેમ કે રજા છે ઇસ્લામ ને, અલ્લાહ રજા આપે છે કે તમે જાઓ એક્સરસાઇઝ કરો, તમારો શરીર મજબૂત થાય, તાકાત આવે તો તમે સારી રીતે અલ્લાહની ઇબાદત કરી શકો, વધારે ખિદમત કરી શકો. આ બધું ઇબાદત અને ઉબુદિયતમાં આવી જાય છે. એમ નહીં કે ખાલી બસ નમાઝ એક છે એમાં ખાલી ઉબુદિયત અને ઇબાદત છે, નહીં. દર એક વસ્તુને આપણે ઇબાદત બનાવી શકે આપણા નિયત ઉપર છે. જો આપણી નિયત એમ હોય કે આપણે અલ્લાહની મરજીના મુતાબિક કામ કરીએ છીએ તો દર એક લમ્હા આપણો ઇબાદત થઈ જશે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે અજીઝો, એટલા માટે કહે છે ઉબુદિયત જે છે ને એ ઇમામત થી અફઝલ છે. ઉબુદિયત જે છે ને રિસાલત થી અફઝલ છે. શું કામ ઇમામત થી અફઝલ છે, રિસાલત થી અફઝલ છે? કેમ કે જ્યાર સુધી इंसान आखिरी मंजिल સુધી નહીં પૂછે ઉબુદિયતની, ન એને ઇમામનો હોદ્દા મળી શકે ન રસૂલનો હોદ્દા મળી શકે. ઈ ન ઇમામ બની શકે ન રસૂલ બની શકે. પહેલા ઉબુદિયતની મંજિલ સુધી પૂછવાનું છે, પછી ઇમામનો હોદ્દા મળશે અને રસૂલનો હોદ્દા મળશે. ઈ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલા માટે તમને ખબર છે જ્યારે મેરાજ ઉપર પૈગંબર જાય છે સૈર કરવા માટે, તો અલ્લાહે પૂછે છે પૈગંબર તું એટલો બધું મહેનત zahmat કરીને મારા સુધી પૂછ્યો છે, હવે તું બોલ કે તારો વેલકમ કેવી રીતે કરવામાં આવે. જ્યારે સિદરતુલ મુંતહા થી અલ્લાહ પાસે પૂછે છે મેરાજ ઉપર, અલ્લાહ કહે છે હું કેવી રીતે તારો ઇસ્તકબાલ કરું, વેલકમ કરું, તને શું ખપે છે, તારી ખિદમત કેવી રીતે કરું, પઝીરાઈ કેવી રીતે કરું. તો તમને ખબર છે પૈગંબરનો જવાબ શું હતો? પરવરદિગાર મને ખાલી એક જ વસ્તુ ખપે છે, આ બધું ખિદમત વેલકમ આ બધું કઈ મને નથી ખપતો. મને ખપે છે કે તું મને તારા સાચો બંદામાં ગણજે, શુમાર કરજે, હું તારો અબ્દ બની જાઉં, તારો બંદા બની જાઉં. એટલા માટે જે કુરાનની આયત છે कि सुभानल्लाज़ी अस्रा बिअब्दिही मिनल मस्जिदिल हराम इलल मस्जिदिल अक्सा, પાકો પાકીઝા તે જાત છે જે પોતાનો બંદાને લઈને ગઈ સૈર કરાવવા માટે. એ નથી કહેતી આયત કે મુહમ્મદને લઈને ગઈ, નામ નથી આવ્યો પૈગંબરનો, અબ્દનો નામ આવ્યો છે. સુભાનલ્લાઝી અસરા બિઅબ્દિહી એટલે પાકો પાકીઝા ઈ જાત છે જે અબ્દને લઈને ગઈ. એનો અર્થ ઈ થાય છે આ પૈગંબરની મેરાજ નહોતી, એક અબ્દે કામિલની મેરાજ થી જેનો મિસદાક મોહમ્મદ છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. ઈ છે ઉબુદિયત. આપણે નમાઝમાં પડતા હોય તો અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદન અબ્દુહુ વ રસૂલ. ગવાહી આપે છે કે પૈગંબર અબ્દ છે. દર નમાઝમાં કહેવાનો મતલબ ઈ છે ઇમામે હુસૈન ને કહેવામાં આવ્યો છે અસ્સલામ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. એની વાત કરવા માંગુ છું આ બધું તફસીલ બયાન કરીને કે ઇમામે હુસૈન આવા એક અબ્દે ખુદા છે દુનિયામાં કે એના જેવું કોઈ અબ્દ નથી. શું કામ એવા અબ્દ અને એવા લકબ ઇમામે હુસૈન ને દેવામાં આવ્યો? શું કામ બધાઈ બંદગાને ખુદાનો બાપ કહેવામાં આવ્યો છે? એટલા માટે ઉલમા કહે છે કરબલાના મેદાનમાં અલ્લાહના જેવું સજદા ઇમામે હુસૈન કર્યા, આવા સજદા દુનિયાનો કોઈ એક ઇન્સાન ના કરી શકો અને કયામત સુધી કોઈ નહીં કરી શકે. એક સજદા જે હુસૈન કરબલામાં કર્યો છે, ઈ સજદાના લીધે હુસૈન ને બંદગાને ખુદાનો બાપ કહેવામાં આવ્યો છે. કેમ કે
ઓલમા કહે છે કે હુસૈન દુનિયાનો જેટલો ઇન્સાન છે ને દર એકની નિયાબતમાં બધાઈ તરફ સે કરબલાના મેદાનમાં સજદા કર્યા છે, એટલા માટે બાપ બની ગયા આબા અબ્દુલ્લા કહેવામાં આવે છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જેવી રીતે આપણે હજ કરવા જાય છે, તમે મજબૂર થઈ ગયા હોય તો નિયાબતમાં તમે હજ કરાવો છો, ઝિયારતમાં કોઈ નિયાબતમાં ઝિયારત કરે છે. ઇમામે હુસૈન દુનિયાનો જેટલા ઇન્સાન હતા દર એકની નિયાબતમાં કરબલામાં સજદા કર્યો, એટલા માટે બાપ છે બધાય બંદગાને ખુદાનો, યા અબા અબ્દુલ્લા કહેવામાં આવે છે. ઈ છે હુસૈનની મંઝિલત. એક ઓર સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. એટલા માટે અલ્લામા ઇકબાલ કહે છે इस्लाम के दामन में बस इसके सिवा क्या है, एक ज़र्ब यदुल्लाही एक सजदे शब्बीरी. इस्लाम के दामन में बीजी फेरे આવી રીતે કહે છે इस्लाम के दामन में बस दो ही तो चीजें हैं, एक ज़र्ब यदुल्लाही एक सजदे शब्बीरी. अगर इस्लाम તમે જો એની જાંચ પડતાલ કરો તો તમને બે વસ્તુ મળશે. આ બે વસ્તુનો વશમાં કોઈ ઇસ્લામ છે, યા તો ખંદકમાં ઇમામે અલીની જે ઝરબત હતી યૌમુલ ખંદક, યા તો ઈ ઝરબત છે, યા તો કરબલાના મેદાનમાં હુસૈનનો સજદા છે. આ બે ના વચમાં કહે છે ઇસ્લામ છે. કી છે ઇસ્લામ? તમે જે છે ઇમામે અલીની ખંદકની જે ઝરબત હતી યૌમુલ ખંદક, એને તમે કાઢી નાખો ઇસ્લામથી તો ઇસ્લામ નાકિસ છે. હુસૈનનો સજદા જો તમે કાઢી નાખો તો પછી અસલ ઇસ્લામ બચતો નહોતો. અગર ઇમામ હુસૈન સજદા ન કર્યા હોત, આજ સજદા કરવા વાળા કોઈ ન હોત, ઉબુદિયત બંદગી અલ્લાહની ખલાસ થઈ ગઈ હોત, આજ નમાઝ પઢવા વાળા કોઈ ન હોત. ઇમામ હુસૈન સજદાની હાલતમાં સર કપાવીને અલ્લાહની વહદાનિયતને બચાવ્યો છે, અલ્લાહની શું આપણે કે તૌહીદને બચાવ્યો છે, અને અલ્લાહની જે છે શું આપણે કે ઇલાહિયતને બચાવ્યો છે. આજ જે દુનિયામાં નમાઝ પઢવામાં આવે છે, અલ્લાહનું નામ લેવામાં આવે છે, તો ઈ એમ લખો કે ઇમામે હુસૈનની કુરબાનીને લીધે છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે. અઝીઝો, બીજો જે ફરાઝ છે ઇન્શાઅલ્લાહ હું તમારી સમક્ષ એના ઉપર ચર્ચા કરીશ. આજે મોડું થઈ જશે, મસાબ બી મને પડવાનું છે. અસ્સલામુ અલૈકે યા સારલ્લાહ વબ્ન સારિહ, એનો અર્થ શું છે? અસ્સલામુ અલૈકે યા સારલ્લાહ વબ્ન સારિહ. સાર કેને કહેવામાં આવે છે? લોહીને. આપણે લોહી ઉપર સલામ મોકલાવે છે. અલ્લાહનો લોહી, અલ્લાહ પાસે શરીર છે તો એ લોહી ક્યાંથી આવી ગયો? ઇન્શાઅલ્લાહ કાલે ચર્ચા કરીશ. એ અલ્લાહનો લોહી, ખૂન, બ્લડ, તારા ઉપર મારો સલામ. ઇન્શાઅલ્લાહ તમને મજા પડશે. આસ્તે આસ્તે તમને એક્સપ્લેન કરીશ એક એક ફરાઝ જે ઝિયારત આશુરાનો છે, એક એક ફરાઝ ઉપર, અને તમને ઇન્શાઅલ્લાહ ખબર પડશે કરબલા શું છે, હુસૈનની અઝમત શું છે. આ ઝિયારત આશુરામાં બધું છુપેલું છે. એક સલવાત પઢે મોહમ્મદ વાલે. અજીઝો, મક્તલ લખે છે કે જ્યારે જનાબે ઝૈનબે કુબરાની શાદી થઈ અબ્દુલ્લા સાથે, તો ઇમામે અલી અલૈહિ સલામ કન્ડિશન અને શરત રાખ્યા હતા અબ્દુલ્લા સાથે કે જ્યારે હુસૈન સફરમાં જશે તો ઝૈનબને ઈ હક છે કે હુસૈનના સાથે સફર કરે. તારીખ લખે છે કે 28 સફરનું જ્યારે હુસૈનનું કારવાન મદીનાથી કરબલા જવાના હતા, તો ઝૈનબ અબ્દુલ્લા પાસે આવે છે અને કહે છે કે અબ્દુલ્લા, મારો ભાઈ સફર કરવા માંગે છે, મને તમારી રજા ખપે છે. અને ઝૈનબ રોવા લાગે છે, આંખમાંથી આંસુનો ટીપો અબ્દુલ્લાના ચહેરા ઉપર પડે છે, કેમ કે અબ્દુલ્લા બીમાર હતા અને બિસ્તર ઉપર હતા. આંખ ખુલે છે અને કહે છે, શહજાદી તમે શું કામ ગિરિયા કરો છો? તો ઝૈનબ કુબરા કહે છે કે મારો ભાઈ હુસૈન સફરમાં જાય છે, મને તમારી રજા ખપે છે. અબ્દુલ્લા કહે છે કે ઝૈનબ, આમાં રજાની જરૂરત નથી, ઈ તો કન્ડિશન રાખ્યા હતા તમારો બાબા, તમે જાઓ, ખુશીથી જાઓ,
અને મારા બે દીકરા આવનો મોહમ્મદને બી લઈને જાજો. અગર હુસૈન ઉપર કોઈ મોટી મુસીબત આવે તો એકને મારા તરફથી અને એકને તારા તરફથી હુસૈન ઉપર સદકા કરી નાખશે. એટલે આવનો મોહમ્મદને લઈને જાઓ સાથે. અઝીઝો, ઈ કારવાન 28 રજબનો નીકળ્યો અને કરબલાના મેદાનમાં પૂકે છે. અહીંયા સુધી કી શબે આશુર આવે છે. શબે આશુર દર એક બીબી પોતાનો ખૈમામાં હતા. ઝૈનબ પોતાનો ખૈમામાં હતા, ઉમ્મે કુલસુમ પોતાનો ખૈમામાં, અલી ઉમ્મે લૈલા પોતાનો ખૈમામાં, જનાબે રૂબાબ પોતાનો ખૈમામાં. ઇમામ હુસૈન રાતના અંધારોમાં તલાયા ફરે છે, જોયે છે, બધા ખૈમા તરફ જાય છે. જનાબે ઝૈનબે કુબરાના ખૈમા તરફ ગયા અને જોયે છે કે ઝૈનબ આવનો મોહમ્મદને સામે બેસાડીને ખૈમાના અંદર સમજાવે છે, મારો દીકરા યાદ રાખજો, કાલે રોઝે જંગ છે, જંગનો દિવસ છે. એમ ન હોય કે તારા પહેલા બની હાશિમનો બીજો જવાન મેદાને જંગમાં જઈને શહીદ થઈ જાય, નગરના હું તમારું દૂધ નહીં બક્ષીશ. અઝીઝોનો મોહમ્મદ કહે છે, અમ્મા તું વ્યાધિ ન કરજે, કાલે તું જોજે અમે કેવી રીતે જંગ કરીએ છે. અમારા શરીરમાં જે છે ને, અમારા શરીરમાં જાફરે તૈયારનો લોહી છે, અમે હૈદરે કરારનો વારિસ છે, અમે બની હાશિમનો ફરજંદ છે. તું જોજે કેવી રીતે અમે જંગ કરશો. ઝૈનબે કુબરા કહે છે, આવનો મોહમ્મદ યાદ રાખજો, તમે લડતા લડતા અગર નહરે ફુરાત સુધી પૂકો તો પાણી ન પીજો, કેમ કે ઈ વખત સકીના પ્યાસી હશે, અલી અસગર પ્યાસા હશે અને હુસૈન પ્યાસા હશે. હા અઝીઝો, શુભ થાય છે, મક્તલ લખે છે, બે નાના નાના બચ્ચા ઝૈનબના ખૈમાથી નીકળે છે, હાથમાં તલવાર લઈને ઇમામ હુસૈન પાસે આવે છે અને કહે છે, મામુ જાન અમને જંગ કરવાની રજા આપો. અઝીઝો, હુસૈન ધ્યાનથી પગથી માથો સુધી આવનો મોહમ્મદને જોયે છે અને કહે છે, એ આવનો મોહમ્મદ, તમારી ઉંમર બહુ નાની છે, તમારો બાપ હજી જીવતા અને જિંદા છે, તમારી માં જિંદા છે, હું કેવી રીતે તમને જંગ કરવાની રજા આપું. અઝીઝો, આવનો મોહમ્મદ જવાબ આપે છે, એ મામુ જાન, મારી માં મને રજા આપી છે, ઈ મને મુકેલી છે કે હું જંગ કરવા માટે જાઉં. હા અઝીઝો, ઝૈનબને ખબર પડે છે હુસૈન રજા નતા આપતા, તો ઝૈનબ બહાર નીકળે છે, હુસૈનના સામે આવે છે અને કહે છે કે ભૈયા, હું આજ સુધી તમને કોઈ વસ્તુની માંગણી નથી કરી, આજ હું તમને એક વસ્તુની માંગણી કરું છું કે મારા બે નાના નાના બચ્ચાને જંગ કરવાની રજા મળે. હા અઝીઝો, ઝૈનબનો ઇસરાર વધે છે, હુસૈન રજા આપે છે, મક્તલ લખે છે કે આવનો મોહમ્મદ ઘોડા ઉપર સવાર થઈ હાથમાં તલવાર લઈને મેદાને જંગમાં જાય છે અને ગજબની જંગ લડે છે. દુશ્મન બીવા લાગે છે, દુશ્મનના દરમિયાન ભગદડ મચી જાય છે. એ લોકોને એમ થયો કે આ બચ્ચાઓને આપણે આવી રીતે નહીં મારી શકે, એને ફરેબ દેવામાં આવે. તો અઝીઝો, ફરેબ આપીને આવનો મોહમ્મદ ઉપર હુમલા કરવામાં આવ્યો. જખ્મી થઈને આવનો મોહમ્મદ મેદાને કરબલામાં જમીન ઉપર પડે છે, આવાજ આપે છે, એ મામુ જાન, અમારી મદદ માટે આવો. હા અઝીઝો, હુસૈન અબ્બાસને કહે છે, અબ્બાસ ચલો મેદાનમાં. હા, અબ્બાસ અને હુસૈન મેદાનમાં જાય છે. એકનો લાશા ઇમામે હુસૈન ઉઠાય છે અને બીજાનો લાશા મૌલા અબ્બાસ ઉઠાઈને ખૈમા તરફ લઈને આવે છે અને ખૈમાના સામે રાખી દે છે. અઝીઝો, ગજબ થઈ ગયો. મક્તલ લખે છે, હજી સુધી જેટલા શોદાનો લાશા આવતો હતો તો સૌથી પહેલા ઝૈનબે કુબરા દોડતા દોડતા જોવા માટે આવતા હતા, પણ જ્યારે આવનો મોહમ્મદનો લાશા આવ્યો તો ઝૈનબ નજર નતા આવતા. ઇમામે હુસૈન ફિઝાને પૂછે છે, ઝૈનબ ક્યાં છે? ફિઝા કહે છે ખૈમામાં છે. હુસૈન કહે છે ઝૈનબને बुलाओ. ફિઝા જ્યારે ખૈમાના અંદર જાય છે, શું જોયે છે? ઝૈનબે કુબરા સજદાની હાલતમાં છે અને કહે છે, પરવરદિગાર તકબ્બલ હાદલ કુરબાન, એ પરવરદિગાર
મારી આ કુરબાનીને કબૂલ કરજે. એક મરતબા ફિઝા કહે છે, શહેઝાદી મૌલા હુસૈન તમને બોલાવે છે. ઝૈનબ પૂછે છે શા માટે? તો ફિઝા કહે છે ઓનો મોહમ્મદ આવી ગયા છે. ઝૈનબ કહે છે ઓનો મોહમ્મદ આવી ગયા છે, જીવતા છે, જિંદા છે, હું આ લોકોનો દૂધ નહીં બક્ષું. એક મરતબા ફિઝા કહે છે શહેઝાદી પહેલા તમે આવો જો તો જરા. એક મરતબા ઝૈનબ ખેમાંથી નીકળે છે અને જોએ છે ઓનો મોહમ્મદ નો બેલાશા જમીન ઉપર પડેલો છે. ઝૈનબ ને પાસ કેટલા સબ્ર હતો. મકતલ લખે છે બે બચ્ચાના જનાઝાના વચમાં મુસલ્લા બિછાય છે, બે રકાત નમાઝ પડે છે અને સજદાની હાલતમાં કહે છે પરવરદિગાર તારો લાખ લાખ શુકર છે કે તું મારી કુરબાનીને કબૂલ કર્યા. અઝીઝો ઝૈનબ પાસે કેટલા સબ્ર હતો, કેટલી હિંમત હતી, કેટલા હૌસલા હતો. ઓનો મોહમ્મદ ની શહાદત થઈ ગઈ પણ ઓનો મોહમ્મદ ઉપર ગિરિયા નહોતા કરતા. અહીંયા સુધી કે મકતલ લખે છે કૈદખાને શામમાં જ્યારે શોદાનો સર પેશ કરવામાં આવ્યો તો ઝૈનબ આગળ વધીને હુસૈનને સરને લીએ છે અને હુસૈન ના સર ઉપર ગિરિયા કરે છે. રોબાબ આગળ વધીને અલી અસગર નો સર આગોશમાં લઈને ગિરિયા કરે છે. લૈલા આગળ વધીને અલી અકબર નો સર લઈને ગિરિયા કરે છે. ઉમ્મે કુલસુમ આગળ વધીને અબ્બાસ નો સર લઈને ગિરિયા કરે છે. પણ મકતલ લાગે છે બે નાડા નાડા સર અને માથો હતો એક ખોટામાં રાખવામાં આવ્યો. શામની ખાતુન और औरतों એમ કહેવા લાગ્યા કે શું આ બે બચ્ચાની માં ગુજરી ગયા છે? આ બે બચ્ચાનો સર લેવા વાળા કોઈ નથી, એના ઉપર ગિરિયા કરવા વાળા કોઈ નથી. ઝૈનબ કહે છે એ શામની औरतो તમે એમ ના કહેજો આ બે બચ્ચાની માં હું ઝૈનબ છું. આ औरतो કહે છે તો ઝૈનબ શહેઝાદી તમે કેમ ગિરિયા નથી કરતા તમારો નાના નાના બચ્ચા ઉપર? ઝૈનબ કહે છે એ શામની औरतो જો હું મારા નાના બચ્ચા ઉપર ગિરિયા કરું તો મારા ભૈયા હુસૈન ઉપર કોણ ગિરિયા કરશે? હા અઝીઝો લેકિન મકતલ એટલા જરૂર લખે છે આખો કરબલાના સફરમાં ઝૈનબ પોતાનો બચ્ચાને યાદ નહોતા કરતા, ગિરિયા નહોતા કરતા. પણ જ્યારે ઈ ઝૈનબ મદીના પૂકે છે, પોતાના ઘરમાં દાખલ થાય છે જે શામરમાં ઓનો મોહમ્મદ રહેતા હતા, ઈ જ્યારે કમરામાં ગળે છે અને બે નાના નાના બિસ્તર જોએ છે, બે નાના નાના ખાટલા જોએ છે તો મકતલ કહે છે માની મમતા જાયગી અને માને પોતાનો બચ્ચા યાદ આવ્યો. કરબલાનો રૂખ કરીને ઝૈનબ કહે છે એ ઓનો મોહમ્મદ શું આજે તમે સોવા માટે ઘરે નહીં આવશો? અરે તમારી માં તમારો ઇંતજાર કરે છે. ઈ કહીને ઝૈનબ રડી રડીને પોતાના ઘરમાં ખૂબ ગિરિયા કર્યા. જ્યારે કરબલાનો વાકયા પૂરો થયો સયાલમુલ લદીના ઝલમુ અય્યમુલ કલિમુન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન રિદમ બિકદાઇહી વ તસ્લીમન લિઅમરિhi માતમ હુસૈન.